શું થયું? કોણ જીત્યું આમાં? આમાં હજી એક દા પૈતો એવું થયું? શું સ્કોર છે? એક સાઈડ રન જીતવા માટે સારા રન છે. અરે થાય જ ને હવે આમાં તો હું હોય સામે વાળાથી થાય. બંધ થઈ જાય છે આજ શાંતિ ન હોય. કોણ છે ભાઈ તમારા બેટ્સમેન ઉતારો આવી તો જાવ સ્ક્રીન માં આવી દો, મોકલી દો એટલે અમને ચાલુ કરાવે. પછી મોડું કરે તો કેવાય એનો વાક. હાલો બેટ્સમેનો ઉતરી જાય એટલે ફિલ્ડિંગ ગોઠવાઈ જાય. પપ્પા બે બોલ હું તાર રમવું હે? અત્યારે રમવાનું હોય? કાલ આવી જજે ને ટીમમાં રમાડી દેવું. એરે પોકર પાય લગભગ હે દડો હે કે હું હે? છકડાના ફેરા ચાલુ કરવાના. જામવાડી ગોંડલ અને કંડક્ટરમાં જાણીતા રાયડકા સાહેબ એટલે ડોક્ટર સમીર સાહેબ. હાલો જામવાડી એમ બોલશે આપણા સમીર સાહેબ. ચોકડીથી પેસેન્જર ભરશે અને જનક સાહેબ જામવાડીથી વાહ ઓલી બાજુ બોલે, ઓલી બાજુ લેગ અમ્પાયર માં બેઠા હે. ત્યાંથી અવાજ આવે હે કઈક. જો અંદર બેઠા ઓય ઓને બોલાવો બહાર બોલાવો. તમારી ડિમાન્ડ ભાઈ અહીંયા હે. તમે બહાર આવી જાઓ. સમી દુધાત્મા સાહેબ. હા રાકાનું મફલર લેતા આવજો. ગોવર જેવા પ્રાણીઓ એલાઉડ નથી. તો માણસો જ રમવાનું છે. ગોવરો બધે હવે આવે હે. ના ડિસિપ્લિનમાં રહે હવે ભાઈ. અંદર પડી રહી છે. એ ગયા દઈ દીધો. લેગ અમ્પાયર શું કરે પૂછો તો? આઉટ આપી દીધો. આઉટ જ છે હવે બેટમાં લાગી ના પટોડિયા સાહેબ ના પાડે પણ મેં કહી દીધું પટોડિયા સાહેબ આઉટ. કોઈ આઉટ કરવું. અમ્પાયર વિચારણા કરી લો ભાઈ. માથા ભાઈ માણસો આમાં સમીર સાહેબ આમાં હે ન કરતો. રોંગ થ્રો. દડો બધો ક્યાં નાખો. થોડુંક બનાવે ને બોલ. બોલ ધારનો બોલર આજના દિવસે સાચી મહેનત તો આવડા કોમેન્ટેટર ની છે. ઘડીએ સ્વિચ ચાલુ બંધ કરવાની. ડબલ વાર બોલવાનું થાય. કોઈ દાવમાં જવા તૈયાર નથી. બધી ટીમ ફફડી ગઈ છે કે આ સેલેડિયા સાહેબની ઓવરમાં આપણે નથી જવું. કોઈ હિંમતે મળતા. હા જોગીંદર. કોલીથડ એક્સપ્રેસ. કોલીથડ ગઈ હો ભાઈ. જોગીંદર ડાયરેક્ટ. આ કોલીથડ ને કોઈ ટી-શર્ટ નો કઈ મોટી સાઈઝ નો દિયો. ટી-શર્ટ ની ફાઈન એને જેવડી સાઈઝ નું કીધું હે. હું દેખાડું હે કઈ બધું. એને નાની સાઈઝ નું મંગાવ્યું છે.
ને બધી હા જો ઉપાય ને બકી બોલાવો ઓકે ડાંગર છે જેટિંગ નીરો ચેટિંગ ચેટિંગ ભદ્ર ચેસ ચડા ગ્રાઉન્ડ ઉપર કરવા નહીં લીમાચા સાહેબ હવે તમને રાજના મારવાનો હતો તમારી લાઈટ એને આડી પડતી હતી પણ મેં બચાવી લીધા તમને ઓ કાતિલાના બોલિંગ નંબર પટોડિયા વખાણ માથે ચડે રન દોડી ગયા ખૂબ સરસ રનિંગ પટોડિયા સાહેબ રાજકોટના દાણી અને બોલવાલા માચી એટલે કોક ક્યાં કેટલો નાખો એ બધું અહીં બચાઈ ગયું બે પત્તો બરાબર છે નાખી દીધો તો ભાઈ દબાઈ ગયા ભાઈ ખરેખર બોલો નહીં હો તમે ખોલી દડતી ભાઈ આ જોગીન્દર શર્મા અડિયું કાઢે બેઠો લ્યો લ્યો જો ગયો ખોલી દડનો ગ્રાઉન્ડમાં છવાઈ ગયો ભાઈ એ બગાના પેશન્ટ જોતા આવ્યા ઓને આવ્યા એટલે રોકી લીધા નાથી બગાય દાદો તો ભાઈ ગમે એવા પેશન્ટ હોય ન હોય રોકી ગયો અરે પ્લેયર હો સાહેબ બરાબર છે કન્ફ્યુઝ ન થાવ સાહેબ કન્ફ્યુઝ ન થાવ રાજુ બાલ બાલ બચો રાજુ बच गया बाल राजू का बाल देख गिर गया ગજબ ગજબ કોણે તો જોતો ખરી બીજું કઈ આપણે કેવું ન પડે બીજું ઈ તો નો કેવું પડે આપણે લેવાનું હોય ગામ એની પાસે માંગે મોટા આ લઈ આવી દઈ ને ગાડીમાં હોય તો ક્યાંક લઈ લેસી સાહેબ લઈ લેસી કોને મોકલું આવતી વખતે અને કેસરી રેડિયમ બધું આ દેખાય અરે આ સ્વોટ હો સાહેબ સ્વોટ હવે આ તો દોડતા હોય તો નથી 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 બરાબર છે સ્ટ્રીક છે આવો આવો મજા આવે ક્રિકેટ મેચ હાલે દઉં બીજી આ ખુરચી આ રહી આ બાજુ કરોડની સ્થિતિ 5.5 કરતા સારી છે આજે પરફોર્મ કર્યું સાહેબ જોજો એ ખરાબ છે બીજી લઈ લ્યો આ રહી ચરક જ છે આ બે હોય હરખા જ બે હો હા આજે સારું કર્યું 5 વિકેટ હાલો હાલો તમારી આ છેલ્લી વિકેટ છે 18 બોલમાં 37 છે ડોડિયા સાહેબ 18 માં 37 વેલ પ્લેડ પટોડિયા સાહેબ વેલ પ્લેડ થોડા ખાટું રહી ગયું નકર છક્કો જ હતો એટલું જ રહી ગયું તમારું થોડુંક આગળ નો હોય તો કદાચ છક્કો જ જાત થોડુંક પ્રેશર વધી ગયું બહુ માપીને મારે રહીમાં હતા હા એવા અમિત શાહ હલો અમે જોયું એના એકમાત્ર જવાબદાર વ્યક્તિ બોલ લાવો હું કહું હવે એનો વારો એને થયો અરે વાઈડ આ ડોડિયા સાહેબ ઘરેથી સેટ થઈ આવ્યા છો આવી જા અહીંયા હોય છે અહીંયા આવી જા સિંગલ ને સ્ટ્રોક ને જોયું અરે જોગીદાર એ જોગીદાર છે ડાયરેક્ટ બોલી કર્યો ભાઈ અરે શોર્ટ સાઈડ શોર્ટ જો હવે રોકી દો જોગીદાર ત્રોય જો કીધું કોઈ જ્યાં દરવાજા ને જોવા મળશે જોજો તમે નહીં હોય ફોટો મૂકી દેવાનો અરે જો આને હાથી પગા અડધો આવ્યો હતો હાથી પગ ચાલુ છે ડોક્ટર આને તો ત્રીજા પગે ગમે પહોંચી જાય ભાઈ બે પગની ક્યાં વાત છે જોગીદારે એમ કીધું કે બીજા કોઈને મોકો આપો તો કીધું દાદાને દાદા કોકની હકે નહીં જોવા તો જોગીદારે જવા દીધો જોગીન્દર શર્માનો જય શોર્ટ છે સાહેબ શોર્ટ આ બધી કોમેન્ટ વિના રાજકોટના દાણિયાનો તો ભૂલી ગયા હો આપણે બાજુ કીપર ઈ સૌથી તમને ઇફેક્ટિવ
શોર્ટ હો સાહેબ શોર્ટ હું ઠુમર સાહેબ નામ લે ઠુમર સાહેબ તો જમવા માટે આવ્યો એવું લાગે છે અત્યારે તો દાઢી લે થઈને આવ્યો એ લખા વાહે રે ઘોડા સીન સપાટા કેરમાં રન રેટ આ લોકો ફેરવી નાખે એવા એમ તું ફીડિંગ આમ આગળ હાથ રાખીને ફેર જમવાનું કીધું તો લખવાઈ લાઈનમાં ઉભો રહી ગયો જોગીના શર્મા જટી છે ખપી હવે વિકેટ પાડશે બચાવી કે નહીં ભાઈ અરે શેખ જો સેટ સેટ હો ભાઈ ખરેખર સેટ થઈને આવ્યો ભાઈ આ આને ઓપનિંગમાં મોકલવાનો હતો મૂકો ભાઈ અંબાણી વાળો મૂકો નહીં આ ભાઈ ડોડિયા સાહેબ હો. આ રાજેન્દ્ર કે ને મોહ મૂકી પોતાની બેટિંગ નો આ સાઈડ ને આગળ મોકલે ને તો રન થઈ ગયા હોત કોઈ તો ટુકડું કરવા આગળ આવી જાય દડા વગર દાણિયા પૈડા રહે જોગિંદર ના નામ કેટલી 2 કે 3 વિકેટ જોગીંદરને મહેનત તો સિરીઝ જાહેર કરી દો ભાઈ. યોગીન્દર શર્માને પંજાબ ગવર્મેન્ટ તરફથી 2 લાખનું ઇનામ ચેક ન્યાજે લેવાનો છે એ પંજાબમાં પૂછવાનું ભાગવત માન પાસે આય જલ્દી બીજો મેચ ચાલુ કરો નેક્સ્ટ બેટમાં ઊંધા વળી જાઓ વાંકા વળી જાઓ જે કરવું હોય એ કરો પણ ચાલુ કરો હવે બની હાલો આ નિરિયા તું બહાર નીકળી હતી આ ડફકિયા બહાર નીકળી હતી તું હું બોલીને ગયા ઈ એકવાર કહી દે સમજાણું નહીં થાય. જાડા થઈ ગયા કોકને એમાં તો સાહેબ અફસોસ છે. છે आपको कुछ कहना है? ચાલો દાદા હવે નો દે ફોન નથી ઉપાડતા સમીર સાહેબે ફોન કર્યો અને ઉપાડ્યો નહીં રિસીવ ન કર્યો અને બીજા લોકોનું એવું કેવું છે કે મિલન સાહેબ ક્યાંક લઈ ગયા એને અને એ બે ભેગા હે ક્યાંક ગયા હે તો પાવર દેખાય છે પેલા જ શોટમાં બે પોઈન્ટ માટે હવે રમવા માટે આવી રહી છે મરણિયા થવા માટે બે ટીમને હજી ખાતું નથી ખોલ્યું ભાઈ 3 મેચ નો ખાર અરે ફિલ્ડિંગ ભાઈ ફાઇનલી રોકી લીધો ખરી હો ભાઈ 3 મેચ નો ખાર બતાવે છે જનક સાહેબ બોલ બોલ તમારી ટીમને રિહેબિલિટેશનમાં લઈ જાઉં કોઈ જાતની નવીન થેરાપી આપો અરે બોલિંગ અરે પ્લેડ કરતા એવડે જાઓ ભાઈ આ. સારા બોલને સન્માન આપો પણ આજે કેપ્ટન વિચારીને આવ્યો હોય કે સમીર સાહેબ ને બેટિંગ વારો દાદ નહીં દેવાનું એ નક્કી કરીને આવ્યા હે ના નહીં દે છકો જો બધાય સેન્સિબલ બસ વિકેટ જ નહીં પડે એવું લાગે છે બે વિચારી લીધું હે તમારી ટીમના રન તો થઈ ગયા ને કદાચ હાઈએસ્ટ સ્કોરે કરશે 35 થઈ ગયા ભાઈ અરે આ જો સેન્સિબલ બેટિંગ ભાઈ છક્કો અને સિંગલ હો ખાલી ગાંઠતા નથી હોય ભાઈ પહેલી હેટ્રિક હા ભાઈ હેટ્રિક બધાય કરતા સાહેબ વેલ બોલિંગ સાહેબ વેલ બોલ તમે જરી ડિસ્કસ કરજો પછી અને ટીમને પણ આપજો કોઈ સમીર આ બધું તો સાતા સાહેબનો કમાવાનો નહીં ગોવર્ધન પ્રતાપ છે ભાઈ કેપ્ટન કોણ છે કેપ્ટન જનક સાહેબ ઇન્ડિયા જ ઉભા હે તારી ટીમને બચાવી તો ગોવર્ધનને ઉતારી દેજે પહેલા નકર આવું જ થાય હવે કોણ બાકી આ ઓલા હા અરે આ વેલ સખિયા સાહેબે હાથી પગાના પેશન્ટ જોઈને એવા લાગે છે તો એને તો એવા ન આવે તો સમજી જાય હું જોઈએ હાલો ભાઈ 4 ઓવરમાં 43 રન 4 ઓવરમાં 43 રન રેડી સાહેબ તમારે કઈ ટીપ દેવી તો માઈકમાં દીવો જોધપુરજી બોલાના માઈક અહીંથી નહીં સંભળાય આર કે વાતા બોલિંગ લઈને ભાઈ હાલો
વાઇડ સાથે શરૂ. હાલો સીએમ સાહેબ હવે આવી રહ્યા છે ગ્રાઉન્ડ ઉપર. છેલ્લા આ પોકાર વેલગેજ અરે આ તમે પેલા બેટિંગ માં મુકવા પેલા જ કીધું હતું આને. 4-5 ઓવર ચાલો એકલો સાહેબ હા 3 વારો એને અંદર રાખો તો વાંધો, બહાર કાઢો તો વાંધો. ઊભો હે. વેલ બેટિંગ છે ને વેલ બેટિંગ. વેલ બેટિંગ, રન રેટ હારી કરી, મેન્ટેન કરને કી જોરદાર. અને કાલે એવું કરવું જ બોલિંગ બોલિંગ. ફાઇનલી આવી ગયો દાવ. બે છક્કા હો સાહેબ, બે છક્કા. બે છક્કા બે છક્કા જો બી ગઈ ના લાગ ગયો એ છક્કા બે પણ બીજું તો બોલો ભાઈ. એ છક્કા બે છક્કા અરે આ માયરો 4 ક્યાં ગયો? બોલ ગયા ભાઈ દડો કોઈ ને કોઈ યાર. લા ગયો ક્યાં? ઓમાં હલવાઈ ગયો. હવે આનું શું કરવાનું? આ બે બે રન જ મળ્યા હો, દડો કોઈ નહીં બોલોય. ના હતો ચોકાનો શોટ, હલવાડી દીધો. અરે પાછા બે તે એક જ હજી તો એ દોડે એટલા જ. નથી. તારો હાથ જ નથી ડો હાથ ડો ભાઈ બોલ બોલમાં 3 રન એવરેજ જો તું 150. અરે વાઈડ દોડી જા તમને. સાહેબ હા, આમ નહીં તો આમ હું ગમે એમ રન તો લઈ જ લઈશ ભાઈ કે થઈ ગયા ભાઈ સ્ક્રીનિંગ શોટ પાછો વાઈડ ભાઈ. આરામથી કિશન રમી ગયો હારું. સીએમ સાહેબે ભાઈ 2 રન લઈ લીધા હો 0 બોલમાં. અરે લાઈન પકડાઈ ગઈ. કેટલા પહોંચ્યા? 80. જોર કરીને રન વધે. ભાઈ એમ કહે છે કેપ્ટન સાહેબ. અરે સીએમ ચોકો લઈ લીધો ભાઈ, આમ કરીને સીએમ તો ભાઈ ચોકો લઈ લીધો ભાઈ તો રાખો કઈ કેવા માંગે છે ભાઈ? નહીં ને તો એ ગયો પંજો લીધો સાઈડ ફેરાય ને એ રીતે. હવે હું ચેન્જ કરે? 5 દડા એક જ બાકી છે. આ ભુવન નો પ્રભાવ છે ભાઈ. પંજો લઈ લીધો કઈ કર્યા વગર. નોન સ્ટ્રાઇક એન્ડ ઉપરથી. અલા ભાઈ છક્કો લીધો એ ભુવન. છક્કો લીધો ભાઈ કઈ કર્યા વગર. અરે પાછો છક્કો. અરે વાહ. ક્યાં અરે ભાઈ ભાઈ આયે નેવ્યાસી. ભાઈ. ઓહ 89 ભાઈ. નેવ્યાસી આ વેલ પેલા મફત નો છક્કો મરે એવો ભુવન એવો ભાઈ. વાહ. 89 ઇનડાયરેક્ટ બેટિંગ કરી. નોન સ્ટ્રાઇક ઉપર એન્ડ ઉપર રન કરાયો. આજના એક કેમ ભાઈ અરે ફિલ્ડિંગ સમીર સાહેબ. ભુવન આ ટોપ તો એમ કે કેમ છોડ્યો? નેટ થોડી બહાર આવે. પાછો હામી ચાતી હો ભાઈ. શું છે ભાઈ? આ મને લાગે આ જનક ને ખાતું ખોલવું નથી પોઈન્ટ ટેબલ માં. આ ઓલા બ્લુ વાળા કઈ ગયા કઈ બોલવું છે બ્લુ વાળો બોલો, પાછું બોલો. આ પાછી ફિલ્ડિંગ કે પાછો કેચ ગયો? મારું ધ્યાન ફિલ્ડિંગ હતી. કેચ તો છૂટે જ નહીં. કેચ હતો. દડો દેખાઈ ગયો અડી ગયો અરે આ બે રોયકા ને પાછી બોલિંગ આવી ગઈ. રોઈકા એટલે બોલિંગ આવી ને તો નો આવે 2 ઓવર 25 રન ભાઈ. હવે સમીર સાહેબ માં જઈને તો સાચું કહેવાય. પછી વળી વચ્ચે ધીમું પડ્યું હવે સાહેબ આવે જો તમારામાં સાચા બેટ્સમેન તો આમાં મારી બતાવો. હા વિકેટ જ હોય. ભુવન હે આ કોઈને નો કરવા દે કાંઈ હવે. આ બોલિંગ કે સાહેબ વેલ બોલિંગ. સાતા સાહેબે 3 લીધી હતી, આમાંય લે 3 વિકેટ આવે. હેટ્રિક આવે હે. વિકેટ લેવી હતી એને વિકેટ લેવી સાહેબ તમારે કઈ કહેવાનું બાકી છે? દડો લઈ લેતો નહીં. હાલો હવે ફેંકો.
આને વિકેટ મળી ગઈ એટલે હવે ઘાયલો નહીં રહ્યા જાણ હવે હાથમાં. નકર ક્યાં હતા એ વળી. હવે આવું કરશે એટલે અમ્પાયર ને મારવાની પેનલ્ટી 5 રન લાગશે. હવે આ હાથમાં નહીં રહ્યા ભાઈ. બીજી વિકેટ આવે. અરે પ્લેયર ડો કિશન હા પેલી થ્રો કિશન થ્રો રનિંગ માં પાકા ભાઈ દોડી જ જાય હો ગમે ત્યાંથી. અરે પાછળથી ઈશારો કર્યો તો ઈ દડો ફેંકો તો જેમ કેવાય એવા જોયું કેપ્ટન ગાળો દે જાવ જગ્યાએ જાવ સાહેબ ઓલા કેપ્ટન તમને કઈક પાછળથી કહે છે હવે સાંભળો તો સારી વાત છે. જગ્યાએ જાવ ને જગ્યાએ જાવ તો કહે છે કોઈ કાં કોઈનું માનતું નથી કે ઉઈડા જ કરે છે ગ્રાઉન્ડમાં. એ હવે કેપ્ટન પાસે જોવા જોવા હવે કઈ બોલા છે નહીં ભાઈ પૂરું થઈ ગયું. પાવર કર્યું તો આવી જાય. હાલ હો આઈ નો જેવો જ હતો ફ્લાઇટ. કોણ બોલે હે એમ જોતા હતા કોણ બોલે હે. અરે આ તો કાર મારી પેલા બોલે ફોર મારી જાય વચ્ચેથી ઓવર લીધી ને બૂજ લાગી આ કિશન ની હાઈ લાગી સાહેબ. અરે શોર્ટ બે ના હજી બે નથી. હવે ક્યાં હવે બે પેલી ને હવે દોડી ગયા હોત તો થઈ ખોલીને તૈયારીમાં છક્કો છક્કો ભાઈ. કિશન દાંત કાઢે કિશન તું દાંત કા કાઢે પેલા દાંત કાઢમાં એ આમ ધોવા લે તારી ટીમ જ પડે હો ભલે તંતારે તારી ભાઈ બોલિંગ લઈ લીધી ને ત્યારે રન આઉટ કરાવે વિકેટ કેવો ગોળ વાહ સાહેબ વાહ. લેવા જાવું જો કોઈ નથી ને. જો ભગવાન લોકો પ્રાર્થના કરે કે ભાઈ કાલ આને સર્જરી આવે રીએક્સપ્લોરેશન નથી તોય આવી જાય કાલે નડે ચાલુ કરાવો હાલો ભાઈ ચાલુ કરો હવે. બેહો અહીંયા બેહો થોડીક. હવે આ ઠાઈકો બસ હેમલ માટેની સ્કીમ કહી દો. હેમલ માટેની સ્કીમ કેવી તો કહી દો. તમારો હેમલ આવી ગયો જોઈ ગયો એને કાલ પાછો નહીં આવે. વિરાટ સાહેબ બોલિંગ ખેંચો. હાલો થેન્ક યુ બેટિંગ આવી ગયો સ્ટાન્સ લઈને તૈયાર. હાલો હવે આ કરો તમે. હાલો ભાઈ લેગ અમ્પાયરની નજર બોલરની એક્શન ઉપર ડાઉટફુલ હોય તો નો બોલ કહેશે. બિચારો આ બાજુ જોવે બોલી બાજુ જોવે. અરે આ તો રન દોડી ગયા. કાકા ઘણે કાંટા નોટ રહ્યા ગઈઢા ગાડા વાળે એમ કહેવાય. આ હેમલના કઈ ખબર જ ન હોય. દાદા પાસે જા કહેવતું શીખવા. ઓલો દાણિયા ધીમો હાલે હો. ઓલું ગાર્ડ ને વાયા ભરાતું જાય થોડું ઊંચું ગાર્ડ. આ ગઈઢો કાંઠા ચડાવે એમ છે. થોડા એ ભાઈ આપણે સામે જોજો હો પ્લેયર કોણ છે દાદા દોડવામાં. બોલિંગ ગતિયા બોલિંગ કોહલી ધરતી જોગિંગ ધરો ભાઈ ડાયરેક્ટ. આ ટીચર હરકો કરો તો ટીચર હા રેડી હવે રેડી. આને એકચ્યુઅલી ની ટી-શર્ટ ની સાઈઝ નહોતી ખબર. આ બનાવડાવેલું છે બોલો. તોય આને નીચું કરવું પડે. એને ટી-શર્ટ સીવડાવ્યું છે કાકાઓ. આપણે બધા બૂટકોટ સીવડાવે ને ટી-શર્ટ સીવડાવ્યું. એ હંચે હુઈ ને જો ટાઈટ ફિટિંગ છે જો. એ પેલા ખાડાય પકડી ખાડા ઈ ગજબ કે પાછા. આ જતિયાની ટીમના ખાડાય પકડી લે જો તો કરીએ. ખાડાનો કમાલ નથી દાદાની દૂધનો કમાલ છે.
હેમલ તું કહેતો તો એવું થયું અને કાકો આને દ્યો આને બોલવું હે એને દ્યો બોલવા આને કઈ બોલવું છે દ્યો સાલા પાંચ આને દ્યો ત્રણ કલર વાળા છેલ્લે બેટિંગ માં આવે ટીમ જીતી જાય છે એટલે પછી કહેવાય ચાલા 5 કલોલ ને 5 કલોલ ને કેપ્ટન ને ખબર પડી ગઈ કે આને છેલ્લે ઉતારો તો જીતશું નકર તો જીતશું જ નહીં કેપ્ટને તો કીધું તું એને નો લીધો આ વખતે છેલ્લા ઉતરા ખેલ દિલી બતાવી છે હા. ભાઈ હું છેલ્લે ઈ કે જો આ પહેલેથી આ બતાવી દીધું બોલિંગ હતું જો અટકી લીધી ઓલા ભાઈ આજે. જો કે તમે તો બતાવ્યું છું એ તો એ તમે કરતા હતા પહેલાથી કહી દીધું તમે એને અમારા કેપ્ટન આઈનું કરેલું અહીંયા જ છે અરે શોર્ટ સાહેબ શોર્ટ રોકીને રોકીને એક જ છે ભાઈ બીજું કોઈ જ્યાં દડો જાય નહીં જોવા મળશે